જો તો તલવાર શોધવા માટે હવે કોને શોધવાનું? જ્ઞાન ક્યાં મૂકી છે? જો સમજ, તલવાર પ્રત્યક્ષ નથી, પણ જેમાં તલવાર મૂકવામાં આવી એ જ્ઞાન શું છે? પ્રત્યક્ષ. તલવાર જ્ઞાનમાં મૂકવામાં આવે તો આપણે શોધીશું શું? તલવાર શોધવા માટે જ્ઞાનને શોધવાની. જો સમજ, એમ આ પુરુષ જે છે એ પ્રત્યક્ષ નથી, પરોક્ષ પણ નથી, પણ એને જાણવું હોય, એ સર્વવ્યાપી એક અદ્વિતીય ચૈતન્ય છે, એને જાણવું હોય તો કોઈ પ્રક્રિયા કરવી પડે. એ પ્રક્રિયા શું છે? આ ષોડશ કલા પ્રક્રિયા દ્વારા આપણે એ આત્મ તત્વનું જ્ઞાન કરાવવામાં આવે છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે ભલે અહીંયા ષોડશ કલા પુરુષનો પ્રશ્ન પૂછવામાં આવ્યો, પણ આ ષોડશ કલા એ પુરુષનું પોતાનું સ્વરૂપ નથી. શું છે? અવિદ્યા અધ્યારોપિત રૂપાહ આત્મને. આત્મામાં ષોડશ કલાનો શું કરવામાં આવે છે? અધ્યારોપ કરવામાં આવે. પણ અધ્યારોપ જાણ્યા પછી એનો અપવાદ કરીને આપણને કોનું જ્ઞાન થઈ શકે? આ પુરુષનું જ્ઞાન થઈ શકે. ત્યાં બહુ સુંદર છે. પુરુષને સીધો નહીં જાણાય, પણ ષોડશ કલા પુરુષને જાણવાનો. અને પછી ષોડશ કલા શું છે? મિથ્યા છે, અધ્યારોપિત છે એમ કહી દઈએ તો જે શેષ બચી ગયો એ કોણ છે? પુરુષ છે. અને અવશિષ્ટ પ્રક્રિયા કહેવાય. જો સમજ, સોનું કાઢવાનું હોય, લોખંડ આપણે ખાણમાંથી કાઢીએ ત્યારે શું હોય? સમજ, એમાં તો માટી હોય ને મેગ્નેશિયમ હોય ને કેલ્શિયમ પણ હોય, બધું જ હોય. એકલું લોખંડ નહીં હોય. પછી એને શું કરવામાં આવે? એને તપાવવામાં આવે, એને પાણીથી ધોવામાં આવે, અને છેવટે આપણને શું મળે? પેલું બાકીનું બધી વસ્તુ કાઢી નાખીએ એટલે શું મળે? લોખંડ, શુદ્ધ લોખંડ. શુદ્ધ લોખંડ ને શું કહેવાય ખબર? આપણે જે માનીએ ને બસ સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. શુદ્ધ લોખંડ જે છે એને ગજવેલ કહેવાય. એને શું કહેવાય? ગજવેલ. કેમ તેમને પૂછવા પણ છે. શુદ્ધ સોનું હોય ને 100% સોનું, એને શું કહેવાય? કુંદન કહેવાય. એને શું કહેવાય? કુંદન. જાવી છે? એનો અર્થ શું? આપણી પાસે પણ એ પદ્ધતિ હતી જયારે આપણે આ સોનું કાઢતા હતા. આપણી પાસે એ પદ્ધતિ હતી કે આપણે ખાણમાંથી લોખંડ કાઢીને લોખંડના સાધનો બનાવતા હતા. જો વિચાર, એનો અર્થ શું થયો? ખાણમાંથી જે ખનીજ લાવ્યા એમાંથી આપણને લોખંડ બનાવવાની પ્રક્રિયા ખબર હતી. એ તો બધું આ બધું બનતે જ નહીં. સમજો, તલવાર બનાવે છે, ઢાલ બનાવી, તો મહાભારતમાં બધી ચર્ચા છે, પણ લોખંડ કેમ કાઢ્યું ને એની ચર્ચા નથી. એટલે આપણે શું માનીએ? યુરોપમાં યંત્ર શું કહેવાય? યંત્ર યુગ આવે. ઓલરેડી આપણે લોખંડ કાઢતા હતા અને સોનું કાઢતા હતા અને હીરા મોતી ઘસતા જ હતા આપણે. હવે પેલું લેસર થી ઘસે. ત્યાં સમજો, તો લોખંડ હોય, સોનું હોય. જો સોનું તો બહુ મોંઘું છે. સમજો, મોંઘું એટલા માટે છે કે સોનું જયારે પેલું ખનીજ જયારે એનું કાઢવામાં આવે એમાં 1 કે 2% સોનું હોય. અને એ સોનું છૂટું કરવા માટે બહુ મોટી પ્રક્રિયા કરવી પડે. એટલે ખરેખર એમાં સોના કરતા ગઢામણ મોંઘી જેવું જ છે. હીરામાં એવું જ થાય. પહેલા તો ખનીજ જ પકડવું પડે, પછી એને શુદ્ધિ દ્વારા શું કરવામાં આવે? લોખંડ બનાવવામાં આવે, સોનું બનાવવામાં. એમ સીધું આત્મ તત્વ પુરુષને જાણી શકીએ નહીં. એટલે પહેલા શું કરીએ? આ ષોડશ કલા પુરુષને જાણીએ. આ ષોડશ કલા પુરુષ ક્યાં છે? પણ શંકરાચાર્યજી કહે છે એ પહેલા ષોડશ કલા છે એમ માનવાનું, અને પછી એને વાત કરવાની. પહેલેથી જ સમજી લેવાનું આત્મની અવિદ્યા અધ્યારોપિત રૂપાહ કલા. આ બધી કલા કેવી છે? ખરેખર એ ષોડશ પુરુષ છે નહીં. આ બધું શું છે? અવિદ્યાને કારણે અધ્યારોપિત કરવામાં આવી. જો સમજો, એટલા માટે શંકરાચાર્યજી કે વેદાંત તમે જો ને તો પહેલું અવિદ્યા લાવીને મૂકી જ દે. એટલે સમસ્યા અવિદ્યા છે, આ જગત સમસ્યા નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યાને કારણે આ કલાનો પોતાના પર શું કરવામાં આવ્યો છે? અધ્યારોપ કરવામાં આવ્યો. યસ્મિન પુરુષે, જે પુરુષ પર આ પ્રકારનો અધ્યારોપ કરવામાં આવ્યો છે તેને ષોડશ કલહ તમ ષોડશ કલમ.
આ 16 કલા પુરુષ છે. અને એક ક્ષત્રિય એ કુમારે આવીને પૂછ્યું ભારદ્વાજને કે તમે આ જાણો છો ખરા? એવમ ઉક્તવતી અપી મયી અજ્ઞાનમ અસંભવાયંતમ. જો મારામાં અજ્ઞાન છે કે નથી, જો આ વિચારી જોજો. આ જયારે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે આ 16 કલા પુરુષ જાણો છો, તો હું નાહમ વેદ, હું જાણતો નથી એવું મેં સ્પષ્ટ એને કહી દીધું. પણ જયારે આવું મેં કીધું ત્યારે શું થયું? એ કુમારને મયી અજ્ઞાનમ અસંભાવયંતમ તમ અજ્ઞાને કારણમ અવાદિશમ. એને એમ થયું કે એને આ અજ્ઞાન છે એવું માનવા તૈયાર નથી. જો સમજ. તો એ રાજકુમારને મેં સ્વયં જણાવ્યું કે જો ખરેખર હું જાણતો હોત તો મેં તને 16 કલા પુરુષ ક્યાં છે જણાવી દીધું હોત. પણ મને સ્વયં ખબર નથી. જો સમજો. પણ એને મારા અજ્ઞાન પર શું હતી? અસંભાવના, એટલે કે સંશય હતો કે આ મહારાજ છુપાવી રહ્યા છે. 16 કલા પુરુષ ક્યાં છે મને દર્શાવવા માંગતા નથી અને એટલા માટે છુપાવે છે. તો કે છે કે આવા પ્રકારના મારા પર સંશય નહીં કરે, શંકા ન કરે. અને એટલા માટે મેં એને સ્પષ્ટ શબ્દોમાં કીધું. શું કીધું? કે જો ખરેખર હું જાણતો હોત તો મેં તને જરૂર કહ્યું હોત. હું જાણતો નથી એટલે હું તને કહેતો નથી. કેમ? કથમ અત્યંત શિષ્ય ગુણ વધે અર્થીને તે તુભ્યમ ન અવક્ષમ ન ઉક્તવાન અસ્મિ ન બ્રુયામ. જો હું ખરેખર જાણતો હોત તો મેં તને શું કામ ન કીધું હોત? કથમ કેમ? અત્યંત શિષ્ય ગુણ વધે. આ શિષ્ય છે પણ કેવો છે? ગુણ વધે શિષ્ય. આવો ગુણવાન, આવો બુદ્ધિશાળી, તેજસ્વી શિષ્ય મને પ્રશ્ન પૂછે અને હું જવાબ ન આપું એવું શક્ય જ નથી. જો મને ખબર હોત તો અવશ્ય મેં તને ઉત્તર આપી દીધો હોત. છતાં પણ શું થયું? ભૂયઃ અપી અપ્રત્યયમ ઇવ આલક્ષ્ય પ્રત્યાયુતુમ અબ્રુવમ. ફરીથી એને મારા પર શંકા ન થાય એટલા માટે મેં એને કહ્યું ખરું કે તું મારા પર અવિશ્વાસ નહીં કર. આ લક્ષ્ય એટલે કે આવો અવિશ્વાસ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે ખરેખર મને ખબર નથી. ખરેખર મને ખબર હોત તો હું તને કહી જ દેતે. પણ ખરેખર મને નથી ખબર. તું આવી શંકા કરવાનો પ્રશ્ન જ નથી. આવી શંકા તું કર જ નહીં. કેમ? સમૂલઃ સમૂલેન વા એષઃ અન્યથા સંતમ આત્માનમન્યથા કુર્વન. જો અહીં આગળ જૂઠું એટલે પછી બધી જ પ્રકારથી આ સમજવા. ફક્ત બોલવાનું જ જૂઠું એમ નહીં. અસત્ય બહુ વિશાળ વસ્તુ છે. સત્ય પણ વિશાળ છે અને અસત્ય પણ શું છે? વાણી માત્ર સત્ય નથી. આ સમજવા. આપણે સામાન્ય સત્ય એમ કહીએ એનો શું કરીએ? વાણીને જ સત્ય માનીએ. વાણી માત્ર નહીં, આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ સત્ય હોવું જોઈએ. અને એટલે અહીંયા ઘડી બહુ સુંદર કહે છે. આવો અવિશ્વાસ દર્શાવતા હોવાથી મેં એને એવું કીધું સમૂલેન એવ, મૂળ સહિત શું થશે? અન્યથા સંતમ આત્માનમ અન્યથા કુર્વન અનૃતમ. જો બહુ સુંદર. પોતે કંઈક છે, અન્યથા સંતમ આત્માનમ. આત્માન એટલે પોતે. પોતે કંઈક અન્ય છે. સંતમ આત્માનમ અન્યથા કુર્વન. અને પોતાને બીજા પ્રકારથી કરે છે અથવા બીજા પ્રકારથી પ્રગટ કરે છે. આ કપટ પણ અસત્યને અંતર્ગત. પોતે કંઈક છે અને પોતાને બીજી રીતે પ્રગટ કરે છે. પોતે કંઈક જાણે છે છતાં જાણતો નથી એમ કરતો નથી. આ અજ્ઞાન છે ને આપણા માટે બહુ સગવડિયું કામ છે. અવિદ્યા શું છે? બિલકુલ સગવડિયું છે. કામ નહીં કરવું ના, મને બહુ આવડતું જ નથી. કઈ નહીં કરવું હોય તો શું કરી દેવાનું? અજાણા છે ઉભા રહી જવી. જાણે છે તેમ જો એટલા માટે આ ટ્રેનમાં આપણે જતા હોય, કઈક મુશ્કેલીમાં કોઈ મુકાઈ જાય, આપણે શું કરીએ? ચૂપચાપ બેસી દઈએ. આપણને હું હવે પોયરો રડ્યા કરે. ત્યાં સમજો આ પણ અનૃતમ છે. જો આપણને લાગે કે આ ખરેખર આ બાઈ એકલી છે એને જરૂર છે તો આપણે શું કરવું જોઈએ? મદદ કરવી જોઈએ. જ્યાં સમજો આ વિચારો. અજાણા થઈને જ આપણે બેસી રહીએ.
ભલે આપણે ડોક્ટર નથી પણ એને કઈ કહી તો શકીએ ને આપણે. આપણે પાણી હોય તો આપીએ, કે આપણી પાસે બિસ્કિટ કંઈક હોય તો આપીએ, કંઈક કરીએ. જો સમજો, ઓલું છોકરું જીદ કરીને રડતું હોય, આપણી પાસે પેંડા પડ્યા હોય તો પણ શું કરીએ આપણે? જો વિચાર, એમ નહીં માનતા માને ત્રાસ છે, આપણને પણ એટલો જ ત્રાસ કે પેલું છોકરું આપણી સામે જ રડતું હોય, આપણું જ છોકરું રડતું હોય તો. એટલે ગીતામાં કહે છે અત્યંત સંવેદનશીલ બનીને રહેવું જોઈએ. આત્મૌપમ્યેન સર્વત્ર. સર્વત્ર શું છે? એ જ પરિસ્થિતિમાં આપણે પોતાને મૂકીએ. આપણું છોકરું રડતું હોય તો શું કરીએ આપણે? એને પાણી પીવડાવીએ, એને કંઈક ખાવાનું આપીએ, એને રમાડવાનો પ્રયત્ન કરીએ, એને સુવડાવવાનો પ્રયત્ન કરીએ. જો વિચાર, અન્યના દુઃખમાં અજાણા થઈને રહેવું પણ શું છે? અનૃતમ જ છે. સમજ છે? એટલે શંકરાચાર્ય શું કે છે? અન્યથા સંતમ આત્માનમ. પોતે કંઈક છે અને પોતે બીજું જ કંઈક કરી રહ્યો છે. આ કર્મમાં પણ અસત્ય છે, વાણી માત્ર નહીં. આ સમજવાનું. જો વિચાર, હું હંમેશા એટલા માટે કહું, બે કામ કોઈ ના કરીએ કે બે કામ કરીને ઘસાઈએ ને, એમાં તમે ગુમાવતા નથી. જો વિચાર, પેલો કરતો નથી તો હું કામ કરું? જો વિચાર, એટલે માટે એ શું કહે છે? પરિશુષ્યતિ. આ પ્રકારથી જે અમૃતનું અયથાર્થ ભૂતમ અભિવદતિ, અયોગ્ય જે બોલી રહ્યો છે, જુઠ્ઠું બોલી રહ્યો છે, પરિશુષ્યતિ શોષમ ઉપૈતિ. એ શું છે? એનું વ્યક્તિત્વ તેજ હણાઈ જાય છે, સુકાઈ જાય છે. સુકાઈ જાય છે કે એનું તેજ હણાઈ જાય. જો પાનખર આવે ને પછી બધા વૃક્ષો પરથી પાંદડા શું થઈ જાય? સુકાય. એ સૂકું કેવું લાગે આપણને? નિસ્તેજ લાગે. પણ જ્યાં નવી કૂપણ આવવા માંડે અને નવી કૂપણ આ પછી કેવું લાગે આપણને? તાજગી ભર્યું લાગે, તેજસ. અમસ્તું વૃક્ષ હોય ને, પણ એના પર જો ગુલમોર, એના પર આમ લાલ ફૂલ આખું સુકાઈ ગયું હોય, પાથરમાં શું થઈ જાય? સૂકું ઝાડ થઈ જાય. જ્યાં વસંત ઋતુ બેસે અને આખું ગુલમોરનું વૃક્ષ શું થઈ જાય? લાલ છમ થઈ. એને જોઈને આપણને શું આવે? આનંદ આવે. સમજ? એમ આપણને જોઈને પણ કોઈક ને કઈક આનંદ આવે છે કે નથી આવતો? કે દૂર ભાગે. એટલા માટે બે પ્રકારના જ વ્યક્તિત્વ છે. જે જ્યાં જાય ત્યાં આનંદ હોય, અને બીજો કેવો છે? જ્યાંથી જાય ત્યાં આનંદ. પરિશુષ્યથી એટલે શું? સુકાઈ જાય, વજન ઉતરી જાય એમ નહીં. એના વ્યક્તિત્વમાં તેજ રહેતું નથી, આભા રહેતી નથી. કેમ? અનૃતમ અભિવદતિ. જુઠ્ઠું બોલે છે, અસત્યને વરેલો છે, તો પછી એના વ્યક્તિત્વમાં કોઈ તેજ રહેતું નથી. શંકરાચાર્યજી વાત કરે ને પૂરી કરે. શંકરાચાર્યજી કે છે આ લોકમાં જ ને ઇહલોક પરલોક વિચ્છિદ્ય છે, વિનશ્યતિ. આ લોક પણ એના માટે રહેતું નથી, આ લોકમાં પણ એના માટે આનંદ જેવી વસ્તુ નથી, અને પરલોક પણ એના માટે નાશ પામે. નાયમ લોકોસ્તિ ન પરહ. ભગવાન પણ કહે છે આ લોક અને પરલોક પછી એના માટે છે. યતઃ એવમ જાને. આમ આને કારણે એવમ જાને, આવું હું જાણું છું. તસ્માન ન રહામિ અહમ અનૃતમ વક્તુમ. અને તેથી જૂઠું બોલવા માટે હું સમર્થ નથી, અથવા તો મારે માટે યોગ્ય નથી, કારણ કે હું આ જાણું છું. તો જૂઠું બોલનાર કોણ છે? મૂઢવત. અધર્મનું પાલન કરનાર છે કોણ છે? મૂઢ છે. કેમ? એ વિષયોમાં મોહિત થઈ ગયો છે, પુત્ર પુત્રાદિમાં ઘર ધનમાં મોહિત થઈ ગયો છે. જો વિચાર, જુઠ્ઠું શા માટે બોલવું પડે? જુઠ્ઠું શાના માટે બોલવું પડે? પુત્ર, ઘર, ધન, આવક, સંબંધી. વિચાર, સમજો. જુઠ્ઠું બોલવાનું કારણ તમે જુઓ.
જેમાં આપણને આસક્તિ હોય એને માટે આપણે જુઠ્ઠું બોલે. એનો અર્થ શું થાય? આપણી આસક્તિ, આપણો આગ્રહ, આપણો રાગ જ જુઠ્ઠું બોલાવે. પુત્ર જુઠ્ઠું બોલાવતો નથી, જો સમજો. અધર્મ પુત્ર કરાવતો નથી, પુત્રની આસક્તિ કરાવે. દ્રોણાચાર્યની હાલત શું થઈ? પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. મારો પુત્ર પ્રસન્ન હોય, અશ્વત્થામાં પ્રસન્ન રહે તો હું પ્રસન્ન છું. પુત્રે નષ્ટે અહમ નષ્ટ. વિચાર ધન માટે થઈને, એટલા માટે અધર્મથી તમે જે મેળવો ને એ તમને સુખ શાંતિ નહીં આપી શકે. ધર્મ જે મેળવો મહેનતથી મેળવો. આવું કરવા હું અયોગ્ય છું, જો આવી ભાવના આવવી જોઈએ. તમે પોતાને અધર્મ કરતા અટકાવી શકો છો કે ગાડી હોય ને, ગાડીમાં બ્રેકની જરૂર પડે. ગાડીની બ્રેક નહીં હોય તો ચલાવીએ આપણે નહીં. ધર્મ એટલે આપણા કર્મમાં, આપણી વાણીમાં, આપણા વિચારમાં શું છે? બ્રેક લાગવી છે. આ અધર્મ છે, હું નહીં કરું. અને એટલા માટે અહીંયા કે છે આવું કોણ બોલશે? મૂઢવત, મોહિત થયો છે આ જગતમાં, ધનમાં, પુત્રમાં, ઘરમાં, સંબંધોમાં જે મોહિત થયો છે એને જ આ જુઠ્ઠું બોલવું પડે. આ મોહ કરવાની જરૂર જ નથી. સરાજ પુત્ર એવમ પ્રત્યાયિત તુષ્ણિમ વ્રીડિત રથમારુહ્ય પવ્રવાજ પ્રવવ્રાજ. કે આ રીતે જ્યારે મેં ના પાડી એને કીધું મને ખબર નથી, ત્યારે શું થયું? પ્રત્યાયિત, એને શરમ લાગી. આવડી હું કોને પૂછવા આવ્યો? વ્રીડિત, એક લજ્જાની ભાવ એના મનમાં આવ્યો, અવિશ્વાસનો ભાવ એના મનમાં આવ્યો. અને આ અવિશ્વાસના ભાવ સાથે શું છે? પોતાના રથ પર ચડીને પ્રગતવાન યથા આગતમ, જેવો આવ્યો તો એવો જ પાછો ગયો. જા વિચાર, અજ્ઞાની જ આવ્યો તો અને અજ્ઞાની પાછો એ જતો. અતઃ ન્યાયતઃ ઉપસન્નાય યોગ્યાય જાનતા વિદ્યા. આ પ્રકારથી શંકરાચાર્યજી કે છે એનો શું થયો? આનો અર્થ એટલો જ થાય કે અતઃ ન્યાયતઃ ઉપસન્નાય, આ પ્રકારથી જે સારી રીતે તર્કતઃ જાણે છે, યોગ્યાય જાનતા વિદ્યા વક્તવ્યમ અનૃતમ ચ ન વક્તવ્યમ. શંકરાચાર્યજી કે છે જે ન્યાયતઃ ધર્મતઃ તમારી પાસે આવે છે, ઉપસન્નાય તમારે શરણે આવે છે, યોગ્યાય જે યોગ્ય છે એને શું કરવું જોઈએ? જાનતા જાણનાર ગુરુએ વિદ્યા વક્તવ્ય એને આ વિદ્યાનો ઉપદેશ અવશ્ય કરવો જોઈએ. અનૃતમ ચ ન વક્તવ્યમ સર્વાસુ અપી અવસ્થાસુ. વિચાર, કોઈ પણ અવસ્થામાં હોય અનૃતોનું સેવન કરવું જોઈએ નહીં. શંકરાચાર્યજી કહે છે કોઈ તમારી પાસે આવે કંઈક આશા લઈને તો શું છે? તમારે જેટલું હંમેશા એટલા માટે મને આટલી ખબર છે એમ કહેવાનું. જો ઘણી વાર આ રસ્તા પર આપણે ચાલતા હોઈએ ને પછી પૂછે આ પેલું એપાર્ટમેન્ટ કાં? આ બધાને મળી જાય. જા સમજ, પેલો બાપડો આ બાજુ જાય ને પછી ગયા પછી ખબર પડે કે શું છે? અડધો કિલોમીટર ઊંધી દિશામાં જઈ આવે. નથી ખબર તો શું કહેવાનું? ભાઈ મને ખબર નથી, હું આ વિસ્તારમાં રહેતો નથી, અથવા હું અહીં નવો છું. અને એટલા માટે શું કહે છે? સર્વાસુ અપી અવસ્થાસુ એતત સિદ્ધમ ભવતિ. શંકરાચાર્યજી કહે છે અહીંયા આ દ્વારા એટલું તો સિદ્ધ જ થાય છે કે કોઈ પણ અવસ્થામાં ક્યારેય કોઈ અનૃત બોલવું જોઈએ નહીં. એ પણ જો જાણતા હોય તો અવશ્ય એ જ્ઞાનનો ઉપદેશ કરવો જોઈએ. અને એટલા માટે હે પીપલાદ મુનિ, હું તમારી પાસે આવ્યો છું. તમ પુરુષમ ત્વામ પૃચ્છામિ મમ હૃદિ વિજ્ઞાયત્વેન. અને હે પીપલાદ મુનિ, હવે હું તમારી પાસે આવ્યો છું. કેમ? કારણ કે જે દિવસથી રાજકુમારે મને આ પ્રશ્ન પૂછ્યો ત્યારથી એ પ્રશ્ન મારા મનમાં શું છે? ભમતો રહે છે. શલ્યમિવ મમ હૃદિ સ્થિતમ.
આ કાંટાની જેમ મારા હૃદયમાં પ્રશ્ન બેઠો છે અને ત્યારથી આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે હું અનેક જગ્યાએ પ્રયત્ન કરી આવ્યો છું, પણ હજી મને એનો ઉત્તર મળ્યો નથી. અને આ પ્રશ્ન હજી પણ મારા હૃદયમાં કાંટાની સમાન બેઠો છે. વા અસૌ વર્તતે વિજ્ઞેયઃ પુરુષઃ ઇતિ. આ પુરુષ ક્યાં રહે છે મને પોતાને પણ ખબર નથી. અને એટલા માટે હું તમને પૂછું છું. તસ્મૈ સહોવાચ. અને પીપલાદ મુનિ આ ભારદ્વાજને ઉત્તર આપે છે. ઇહૈવ અંતઃશરીરે સૌમ્ય એષઃ પુરુષઃ. જો વિચાર, लहर ढूंढे लहर को, कपड़ा ढूंढे सूद, जीव ढूंढे ब्रह्म को. પીપલાદ મુનિ શું કહે છે? આ બાર જગતમાં રખડવાની જરૂર નથી, ક્યાંય શોધવાની જરૂર નથી. શું છે? ઇહ એવ અંતઃશરીરે સૌમ્ય સહ પુરુષ. હે ભારદ્વાજ, એ પુરુષ ક્યાં છે? ક્યાંય શોધવા જઈશ નહીં. આ જ શરીરમાં એ પુરુષ છે. યસ્મિન એતાઃ ષોડશ કલાઃ પ્રભિવંતી. જેમાંથી આ 16 કળાઓ પ્રભવંતી ઉત્પન્ન થાય છે. જેમાં આ 16 કલા ઉત્પન્ન થાય છે, જેમાં 16 કલા રહે છે, અને જેમાં આ 16 કલા પુરુષ શાંત. અને એટલે કે છે આ જ શરીરમાં એ 16 કલા પુરુષ છે. અને આ જ શરીરમાં એ 16 કલા પુરુષને આપણે ઓળખવાનું. અંત શરીર એટલે કે આપણા હૃદયમાં એ પુરુષ શું થયો છે? અભિવ્યક્ત થયો છે. આજે આ અભિવ્યક્તિ સમજવાની. ચૈતન્ય સર્વવ્યાપી છે, પુરુષ સર્વવ્યાપી છે, પણ એની અભિવ્યક્તિ ક્યાં થાય છે? તમારા હૃદયમાં, તમારી બુદ્ધિમાં થાય છે. પ્રકાશ તો સર્વવ્યાપી છે, આખા રૂમમાં પ્રકાશ છે, પણ જ્યાં જ્યાં પરાવર્તિત કરનારી સપાટી છે ત્યાં પ્રકાશ આપણને પ્રગટ થાય છે. એ જ રીતે ચૈતન્ય સર્વવ્યાપી છે, પણ ચૈતન્યની અભિવ્યક્તિ આ હૃદયમાં થાય છે. અને એટલા માટે કહે છે કે પુરુષ ક્યાં અભિવ્યક્ત થાય છે? અંત શરીરે. આ જ તમારા હૃદયમાં, તમારા અંતઃકરણમાં આ પુરુષ અભિવ્યક્ત થઈ જ. કઈ રીતે? અહમ અહંતયા. આ એ પુરુષ બીજું કોઈ નથી, તું સ્વયં છે. તારા જ હૃદયમાં હું તરીકે એ પુરુષ અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. અને એટલા અને આ 16 કલા જે તું પૂછી રહ્યો છે, એ 16 કલા પણ આ પુરુષમાંથી જ ઉત્પન્ન થઈ છે. અને પુરુષમાં જ એ બધી કલાઓ શાંત થઈ ગઈ. આગળ આપણે કાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણ